વડોદરાની એસએસજી હોસ્પિટલે નવી છટકબારી શોધી છે। એસએસજી હોસ્પિટલે મૃતદેહ સાચવવાની જવાબદારીમાંથી હાથ અદ્ધર કરી લીધા। કોલ્ડ રૂમમાં રખાતા મૃતદેહની જવાબદારીમાંથી હાથ ખંખેર્યા એસએસજીએ। કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહ મૂકતા પહેલા હોસ્પિટલમાં ફોર્મ ભરાવાય છે। ફોર્મમાં મૃતદેહને કંઈ થાય તો હોસ્પિટલની જવાબદારી નહીં, આ પ્રકારનો સ્પષ્ટપણે ફોર્મમાં ઉલ્લેખ કરાયો છે। તો ફોર્મની કોપી સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ ઉભો થયો છે। અગાઉ કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહ ડિકમ્પોઝડ થઈ જતામાં વિવાદ થયો હતો, ત્યારે શું એ કારણોસર એસએસજી હોસ્પિટલે આ પ્રકારની છટકબારી એ શોધી છે? આ સવાલ અહીંયા થઈ રહ્યો છે। તો આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા લાઈવ જોડાઈ ગયા છે। માનુ, એસએસજી હોસ્પિટલ તંત્રની આ નવી એક તરકીબ સામે આવી, પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા છે। આ પહેલા પણ મૃતદેહ સાચવવાનો હતો, પણ ડિકમ્પોઝ થઈ જતા ખૂબ વિવાદ થયો હતો। શું એટલા માટે જ એસએસજી હાથ અદ્ધર કરી રહી છે? માનુ, અંકુર, એ જ પ્રકારની આ ઘટના છે, કારણ કે જે રીતે એસએસજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં અગાઉ પણ એક જે મૃતદેહ છે ડિકમ્પોઝ થઈ ગયો હતો અને પરિવારજનોએ ખૂબ જ હોબાળો મચાવ્યો હતો। હવે આ જે નવું ફોર્મ બનાવવામાં આવ્યું છે, એ ફોર્મમાં એક નોંધ રાખવામાં આવી છે કે તમે જે મૃતદેહ રાખો છો એ મૃતદેહને કંઈ પણ થશે તો હોસ્પિટલની જવાબદારી નથી। ટેકનિકલ ખામી હોય કે જે એસી છે એની ખામી હોય, અથવા તો અન્ય શોર્ટ સર્કિટના કારણે, અથવા તો લાઇટ જાય, આ તમામ બાબતને લઈ અને જે કંઈ થશે એ જવાબદારી દર્દીના જે મૃતક છે એના સગાની રહેશે, એવી આ ફોર્મની અંદર સહી કરાવવામાં આવી રહી છે। એટલે એક પ્રકારે કહી શકાય કે એસએસજી હોસ્પિટલે પોતાની જવાબદારીમાંથી હાથ અદ્ધર કરી લીધા છે, કારણ કે રાજ્ય સરકાર કરોડો રૂપિયા ગ્રાન્ટ આપે છે આ તમામ વસ્તુ સાચવવા માટે। ડબલ એસી રાખી શકાય, જનરેટર રાખી શકાય, આ બધી જવાબદારીમાંથી હાથ અદ્ધર કરવાનો પ્રયત્ન છે। અતુલભાઈ, શું કહો છો? આ જે નવું ફોર્મ છે એમાં નોંધ છે કે કોલ્ડ રૂમમાં રખાયેલા જે મૃતદેહની જવાબદારી તંત્રની નથી, શું કહો છો આ નોંધને લઈ? જે રીતે સહસ્રાજી હોસ્પિટલના કોલ્ડ રૂમના લઈને જે ફોર્મ બહાર પડ્યું છે કે મૃતદેહની જવાબદારી અમારી નહીં, જે તે નાગરિકો મૂકશે એની રહેશે, તો ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું છે કે તંત્ર પોતાની છટકબારી શોધી રહ્યું છે। તંત્ર જે કાળજી રાખવાની છે કાળજી રાખતા નથી। વચ્ચે પણ એક ડિકમ્પોઝ મૃતદેહ મળ્યો હતો, જે ઉંદરને બધા કતરી ગયા। તો ક્યાંક ને ક્યાંક સહસ્રાજી હોસ્પિટલના જે સત્તાધીશો છે એમની આ જવાબદારી આવે છે, સુપ્રિન્ટેન્ડન્ટની જવાબદારી છે, એસી કેબિનમાં બેસીને બહાર આવવું જોઈએ અને નાગરિકોને ફાયદા થાય તેવા પ્રયાસ કરવા જોઈએ, પરંતુ ક્યાંક નાગરિકોને હેરાનગતિ કરી અને છટકબારી શોધવાનો એક પ્રયાસ થઈ રહ્યો છે। આરોગ્ય વિભાગ દ્વારા તો કરોડોની ગ્રાન્ટ ફળવાય છે, ડબલ મશીનરી રાખી શકાય, યોગ્ય વ્યવસ્થા કરી શકાય, એના બદલે આ તો છટકવાનો પ્રયત્ન છે। જે રીતના આરોગ્ય વિભાગ સારી કામગીરી કરે છે, આપણી હોસ્પિટલમાં નવા ડિપાર્ટમેન્ટ બની રહ્યા છે, તો એક મૃતદેહ માટે જો આ લોકો આવું વિચારતા હોય ને આવું ફોર્મ બહાર પાડતા હોય તો ફોર્મ તાત્કાલિક પરત લેવું જોઈએ। વડોદરા શહેરનો નાગરિક છે, એ જશે ક્યાં? એક જ અહીંયા કોલ્ડ રૂમ છે તો અહીંયા જ મૂકશે, તો આ કોલ્ડ રૂમને વ્યવસ્થિત બનાવી દેવું જોઈએ અને ક્યાંક ને ક્યાંક આ ફોર્મ તરત રદ કરી દેવું જોઈએ। મૃતકના સગા જોડે સહી કરાવવામાં આવે છે, એટલે કાયદાકીય રીતે છટકબારી છે એવું કહી શકાય। જે રીતના કોઈ પણ વસ્તુ મૃતક પાસે જો પહેલેથી સહી કરાવી દેવામાં આવે તો ક્યાંક ને ક્યાંક મૃતદેહ ડિકમ્પોઝ થાય અથવા ક્યાંક કતરી ખાય અથવા કોઈ પણ નુકસાની થાય, ફાટી જાય, તો કહી શકાય કે આ સીધી છટકબારી છે અને નાગરિકો જે સહી કરેલે છે એ સહી કરવાથી સત્તાધીશો પોતાના હાથ અદ્ધર કરી શકે છે। સત્તાધીશો પોતાના હાથ અદ્ધર કરી દે છે એવી આ ઘટના છે, કારણ કે જે રીતે ફોર્મની અંદર સહી કરાવવામાં આવે છે જે મૃતકના સગાની, કે જે મૃતદેહને કંઈ થશે તો એમની જવાબદારી નથી, એટલે તંત્ર છે છટકબારી શોધી રહ્યું છે અને કંઈ પણ થાય મૃતદેહને તો પોતાની જવાબદારી નથી એવું સાબિત કરવા માંગી રહ્યું છે। જી અંકુર, બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ફરી એકવાર એસએસજી હોસ્પિટલ અને વિવાદ એકબીજાના પર્યાય બની ગયું હોય તેવી રીતે એક બાદ એક ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે। હવે ફોર્મમાં મૃતદેહને કંઈ થાય તો હોસ્પિટલની જવાબદારી નહીં, આવું એક ફોર્મ એ એસએસજી હોસ્પિટલે એ બહાર પાડ્યું છે। જવાબદારીમાંથી કેવી રીતે છટકી શકાય એની એક નવી તરકીબ અત્યારે એસએસજી હોસ્પિટલે અપનાવી છે। તો કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહ રાખવામાં આવે છે ત્યારે હોસ્પિટલે આ જવાબદારીમાંથી છટકવાનો એક નવો જ કિમિયો અપનાવ્યો છે। તો એસએસજી હોસ્પિટલ જેણે મૃતદેહ સાચવવાની જવાબદારીમાંથી હાથ અદ્ધર કરી લીધા છે। કોલ્ડ રૂમમાં રખાતા મૃતદેહની જવાબદારીમાંથી એસએસજી હોસ્પિટલ છટકી રહી છે। કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહ મૂકતા પહેલા હોસ્પિટલમાં ફોર્મ ભરાવાતું હોય છે અને ફોર્મમાં એક નવી જ લાઈન ઉમેરી દેવામાં આવી છે કે મૃતદેહને કંઈ થાય તો હોસ્પિટલની જવાબદારી નહીં।